જેને મન દુખી કરતું હોય, જો કે અત્યારના સમયની સૌથી મોટી સળગતી સમસ્યા હોય તો મને અને તમને દુઃખ કોણ આપે છે? કોઈ પાડોશી નથી દેતો, કોઈ ભાઈ ભત્રીજા નથી દેતા, કોઈ દેરાણી જેઠાણી હાહુ કોઈ નથી દેતા. મને તમને દુઃખ મારું ને તમારું મન દે છે, જો સમજણ આવે તો. આ બધા ઉછાળા કોણ મારે છે? મન. મનથી જ મેં તમે દુઃખ નક્કી કર્યું છે, મનથી જ મેં તમે સુખ નક્કી કર્યું છે. સુખની દુઃખની વ્યાખ્યા તમે જેટલા માણસોને પૂછશો દરેકની જુદી જુદી છે, કારણ કે આપણે નક્કી કરેલી વસ્તુ છે. આપણા મનને ગમે ઈ સુખ અને આપણા મનને ગમે ઈ દુઃખ, ન ગમે ઈ દુઃખ અને ગમે ઈ સુખ. તો એ મનને શાંત કરવા માટેના 4 ઉપાય. સ્વધર્મ આચરણમ શક્યા વિધર્મશ્ચ નિવર્તનમ. જો કે આ મન ઉપર બોલવાનું ઘણું બધું છે, પણ સમય નથી, એટલે છતાં મનને તો કબીરે એવું ઠમઠોર્યું છે 500-550 વર્ષ પહેલા. મને કબીર ખીજવાઈ ગયા મનને કે પણ તું છો કઈ જાતનું ઈ તો કે. તું લોઢાનું હો તો તને લવારની કોડે લઈ જાઓ અને કોડમાં નાખીને ધમણ ધમીને તારો તાર કરીને મારા જંતરમાં લાગીને તને રામ 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 રટાવવું પડતું. લોખંડનું નથી. અને હાથી ઘોડા હો તો તારી પગે લોખંડની હાકળ બાંધીને તારી ઉપર મહાવત બનીને અંકુશથી તને હકારું, પણ તું હાથી જેવું નથી, ઘોડા જેવું હો તો ચાબુક લાવું. મન હોનાનું હો તો હોનીની દુકાને લઈ જાઓ અને મીણબત્તી હળગાવી અને બંકનાળથી ફૂંક મારી મારીને તને પીગળાવું, પણ મન તો હોનાનું નથી. મન તો હે કે વિધ કર સમજાવું, મન તો હે કે વિધ કર સમજાવું, મન તો હે કેહી વિધિ કર સમજાવું, કેહી વિધિ કર સમજાવું, કેહી વિધિ કર સમજાવું. લોહા હો તો એ રણ મંગાવું, લોહા હો ઘુવા ના ઘુવાવું. ઘુવન એટલે ધમણ. ઘુવન કી ઘન ઘોર મચાવું, ઘુવન કી ઘન ઘોર મચાવું. જંતર તાર ગળાવું, મન તો કેહી વિધિ કર સમજાવું, મન તો હે કેહી વિધિ કર સમજાવું. એક વાત કબીરની સમજવા જેવી છે. મન શેનું બનેલું છે? લોખંડનું છે, લાકડાનું છે, હાડક્યાનું છે, માંસનું છે, લોહીનું છે. આપણા શરીરમાં હાથ ધાતુ છે, કોઈ ધાતુનું છે નહીં. હજી સુધી વિજ્ઞાન નક્કી નથી. ભલે આખા શરીરને વિજ્ઞાને અત્યારે ખોલી કાઢ્યું, એક એક પાર્ટને. અમેરિકામાં તો દરેક પાર્ટ વેચાતા મળે છે. જે પાર્ટ બગડે એ પાર્ટને તમે કિંમત આપીને ચૂકવીને ફિટ કરાવો. જેમ આપણું સાધન બગડે અને જેમ તમે બદલો, એમ અમેરિકામાં કિડની ફિટ કરી દે, હૃદય ફિટ કરી દે. $1 ટ્રિલિયન એક હાર્ટની કિંમત. 1 ટ્રિલિયન. મિલિયન નહીં, બિલિયન નહીં, ટ્રિલિયન. પણ હજી સુધી મારે કહેવું છે એ કે વિજ્ઞાન એ નથી શોધી શક્યું કે મન શેનું બનેલું છે. બધું જ શોધી કાઢ્યું, મનને મનના ઉપર હજી કોઈ વિજ્ઞાન પહોંચે. અને બીજું કે મારા ને તમારા ઉપર રાજ કરનારું આ સંસારમાં કોઈ હોય તો કોણ છે? મન. દુખી એ મન જ કરે છે, સુખી એ મન કરે. આપણે બધા મનના ગુલામ છીએ. મન એમ કહે કે બીડી પી, એટલે 500 માણાની વશમાંથી ઉભો થઈ અને વાહવ્યો જાય. હા, એક દોઢ ઇંચની બીડી
અઢી મનની કાયાને પાછળ લઈ જાય. આ આપણે મનના ગુલામને બીજું શું? એ મન, કબીરે કીધું કે મન તું શેનું બનેલું છો? છેલ્લે જ્ઞાની હો તો જ્ઞાન શીખાવું, ज्ञानी हो तो ज्ञान सिखाऊं, સત્ય કી રાહ ચલાવું, सत्य की राह चलाऊं. कहत कबीर सुनो भाई साधु, कहत कबीर सुनो भाई साधु, अमरापुर पहुँचाऊं मन तो के विधि कर समझाऊं. मन तो है के विधि कर समझाऊं. મનને શાંત કરવાના ચાર ઉપાય ભગવાન કપિલે માં દેવહૂતિને સમજાવ્યા. મનને શાંત કરવું હોય તો પોતાના ધર્મનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું આ પહેલો ઉપાય છે. સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્મસ્ચ નિવર્તનમ. બીજો શબ્દ છે ભગવાનમાં ભેદ ન દેખાવો જોઈએ. જ્યાં સુધી મનમાં ભગવાન પ્રત્યે ભેદ હોય ત્યાં સુધી સમજવાનું કે આપણે ભગવત તત્વને હજી સમજી શક્યા નથી. દેવાલબ્ધેન સંતોષ. ત્રીજું સૂત્ર છે દેવ યોગે જે તે દિવસે જે કાંઈ સ્થિતિ પરિસ્થિતિ નિર્માણ થાય એમાં સંપૂર્ણ સંતોષ માનવો. આ ત્રીજું લક્ષણ છે મનને શાંત કરવાનું. અને ચોથો ઉપાય બતાવ્યો ભગવાન કપિલે કે આત્મજ્ઞાની પુરુષોનો સંગ કરવો, આત્મજ્ઞાની પુરુષોની સેવા કરવી. મનને શાંત કરવાના ચાર ઉપાય ભગવાન કપિલે બતાવ્યો છે. ઘણા બધા સવાલો માં દેવહૂતિએ કર્યા. બધા જ પ્રશ્નોને હું પ્રણામ કરી લઉં છું. અંતમાં માં દેવહૂતિએ પ્રભુની સ્તુતિ કરી અને પ્રભુ લોકમાં ગતિ કરી ગયા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે તૃતીય સ્કંદ કૃષ્ણ કનૈયા લાલ કી. ચતુર્થ સ્કંદમાં મનોસ્તુ શતરૂપાયામ ત્રિશ્ચ કન્યાસ જગનિરે આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિ રીતિ વિશ્રુતા